વલસાડ બેઠક પર ભાજપ કોંગ્રેસના ઉમેદવારોનો પ્રચાર ચાલી રહ્યો છે। બંને પક્ષો દ્વારા મતદારોને રીઝવવા માટે અવનવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। પ્રચારની સાથે આ મત વિસ્તારના વિવિધ સામાજિક સંગઠનોનો પણ જે તે રાજકીય પક્ષોના સમર્થનમાં આવી રહ્યા છે। એવા સમયે રાષ્ટ્રીય આદિવાસી સેના નામના એક આદિવાસી સંગઠને વલસાડ બેઠક પર ભાજપને સમર્થન જાહેર કર્યું છે। રાષ્ટ્રીય આદિવાસી સેના સંગઠનના હોદ્દેદારોની આજે વલસાડમાં બેઠક મળી હતી। બેઠકના અંતે સંગઠન દ્વારા આ વખતની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ધવલ પટેલને સમર્થન જાહેર કર્યું હતું। મહત્વપૂર્ણ છે કે વલસાડ બેઠક પર બહુમતી આદિવાસી વિસ્તાર છે, જે આદિવાસી સમાજનું આંતરિક રાજકારણ પણ ચૂંટણીમાં મહત્વનું પરિબળ હોય છે। એવા સમયે હવે રાષ્ટ્રીય આદિવાસી સેના નામના સંગઠને ભાજપના ઉમેદવારને સમર્થન જાહેર કરતા આદિવાસી સંગઠનો અને સમાજનું આંતરિક રાજકારણ પણ ગરમાયું છે। આમ ચૂંટણીના માહોલમાં જ ભાજપના સમર્થનમાં આ આદિવાસી સંગઠન આવી આ વખતે ભાજપના ઉમેદવારને જીતાડવા પ્રયાસ કરશે તેવું જાહેર કર્યું હતું। વલસાડ જિલ્લાના અડગામમાં એક તસ્કરે ગામના એક મંદિરને નિશાન બનાવ્યું હતું। અડધી રાત્રે ગામના રામજી મંદિરમાં એક તસ્કર અંદર પ્રવેશી મંદિરની દાનપેટી તોડી હતી। મંદિરમાં ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી। સવારે જાણ થતાં જ ગામના લોકોએ પોલીસને જાણ કરી હતી। સીસીટીવીમાં દેખાતા દ્રશ્યો મુજબ એક વ્યક્તિ પોતાનું મોઢું છુપાવી અને મંદિરમાં પ્રવેશ કરે છે। ત્યારબાદ મંદિરની અંદર અને બહારની લાઇટો બંધ કરે છે। લાઇટો બંધ કર્યા બાદ તે ચોરી કરે છે અને ત્યાંથી ફરી પાછો બીલી પગે ફરાર થઈ જાય છે। સમગ્ર દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। દાનપેટીમાં કેટલા રૂપિયા હતા તે હજુ સુધી જાણી શકાયું નથી। મહત્વપૂર્ણ છે કે આ અગાઉ પણ અનેક વખત જિલ્લાના અનેક મંદિરોમાં તસ્કરો દાનપેટી તોડી અને ચોરી કરી હોવાના બનાવો સામે આવી ચૂક્યા છે અને હવે ફરી એક વખત અડગામમાં રામજી મંદિર તસ્કરના નિશાને આવતા હવે પોલીસે પણ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે। આજરોજ સેલવાસના નરોલી 4 રસ્તા પર એક સાયકલ સવાર એક ટેન્કરની અડફેટે આવી જતા એનું કચડાઈ જવાથી મોત નીપજ્યું હતું। ઘટનાની જાણ નરોલી પોલીસ અને 108ની એમ્બ્યુલન્સની ટીમને થતાં તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મૃતક સાયકલ સવારના પરિવારના સભ્યોને ઘટનાની જાણ કરી સ્થળ ઉપર બોલાવવામાં આવ્યા હતા। મૃતક નરોલી ખાતે રહેતો હતો અને જેની ઉંમર 40 વર્ષની હતી। સ્થળ ઉપરથી મળતી માહિતી મુજબ સાયકલ સવાર રોડના કિનારે સાયકલ પર જઈ રહ્યો હતો। તે દરમિયાન પાછળથી આવી રહેલા ટેન્કર ચાલકે ગફલતભરી રીતે ટેન્કર હંકારી આ સાયકલ સવારને અડફેટે લઈ એને કચડી નાખ્યો હતો, જેને લઈ સાયકલ સવારનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું। પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે। વલસાડના કપરાડાના કુમઘાટ નજીકની ઘટના। કેમિકલ ડ્રમ ભરેલી ટ્રક મારી પલટી। ટ્રક પલટી માર્યા બાદ કેમિકલમાં લાગી આગ। ટ્રક પલટતા એક તરફનો હાઈવેના વાહન વ્યવહારને થઈ હતી અસર। ટ્રકમાં લાગેલી આગ રોડની સાઈડમાં ઝાડીઓ સુધી પ્રસરી હતી। લોકો અને ફાયર બ્રિગેડની ટીમે આગ ઉપર કાબુ મેળવ્યો। આ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાનિ થઈ નથી। तो दोस्तों वापी में गुंजन एरिया तो बहुत ही ज्यादा फेमस है और उससे भी ज्यादा फेमस है गुंजन सिनेमा। आइकॉनिक गुंजन सिनेमा वापी में 50+ ईयर्स से है। आइकॉनिक इसलिए क्योंकि गुंजन एरिया का नाम ही गुंजन सिनेमा से इंस्पायर्ड है। तो चलिए देखते हैं हाल ही में पूरा रिनोवेट किया हुआ गुंजन सिनेमा एक नए अवतार में। बाजीगर तो है बड़ा जादूगर। तो गाइस
गुंजन सिनेमा का इंटीरियर तो नया हो चुका है, पर टिकट के प्राइस अभी भी वही पुराने हैं और बुक माई शो से बुक करेंगे तो एडिशनल 50 रुपीज ऑफ भी मिलेगा। यहाँ का इंटीरियर न्यू एंड क्लासी है विद गुड एंड हाइजीनिक स्नैक्स ऑप्शंस और ये बजट फ्रेंडली भी है, तो दोस्तों के साथ मूवी आउटिंग तो सॉर्टेड है। गुंजन सिनेमा में टोटल 2 स्क्रीन है, one with large capacity and another with comfortable sofa seats, and now showing 3D as well. बाजीगर मैं बाजीगर, दिल वालों का मैं दिलबर। So a comfortable and fun experience awaits. Visit soon गुंजन सिनेमा वापी। और हाँ, बुक माई शो वाला कूपन कोड जरूर अप्लाई कर लेना, डिस्काउंट दे रहे हैं भाई।